દીવના ઘોઘલા જેટી પર અચાનક આગ લાગી છે। બે મોટી બોટ અને 3 નાની બોટ બળીને ખાક થઈ ગઈ છે। સાઈબાબા મંદિર સામે મોઈલા જેટી પર બની હતી ઘટના। ગત રાત્રિના અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। શ્રી ખોડિયાર મોટી બોટ, ભવાની સાગર અને જય રાજેશ્વરી બોટમાં મોટું નુકસાન। આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં કરી હતી। અચાનક બોટમાં આગ લાગવાનું કારણ અકબંધ છે। હજી સુધી જાણી શકાયું નથી કે આગ કયા કારણોસર લાગી। આગ લાગવાનું કારણ જે છે તે શોધવાનો અને જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ખૂબ જ મોટું નુકસાન થયું હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। બે મોટી બોટ છે તે આખી બળીને ખાક થઈ ગઈ છે। 3 જેટલી નાની બોટને પણ અસર થઈ છે, જે પણ બળીને ખાક થઈ ગઈ છે। રાત્રિ સમયે આ ઘટના ઘટી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે, પરંતુ સૌથી મોટી વાત અહીંયા આગળ એ છે કે તમામે તમામ બોટ લાંગરેલી હતી। આગ લાગી તો લાગી કેવી રીતે, અને જે આસપાસની અન્ય બોટ હતી તેમાંથી આગ પ્રસરીને આવી, નાની બોટથી મોટી બોટમાં આગ લાગી કે શું, તે તમામ મુદ્દાઓ પર હજી પણ રહસ્ય જોવા મળી રહ્યું છે અને નુકસાન ભારે છે। જે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, જ્યારે આગ લાગી ત્યારથી જ આગની જે જ્વાળાઓ હતી તેની લપેટામાં બે મોટી બોટ આવી જતા નુકસાન મોટું થશે તેનો અંદાજ આવી ગયો હતો। 3 નાની બોટને પણ અસર થઈ હતી સ્વાભાવિક રીતે, પરંતુ દિવસ થતા જે રીતના દ્રશ્યો જોવા મળ્યા છે, બોટ આખી બળી જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે માછીમારો અથવા તો જે પણ બોટના માલિકો છે તેઓને રડવાનો વારો આવ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર દિનેશ પાસેથી મેળવીશું। દિનેશ, શું વધુ જાણકારી મળી રહી છે આ સમગ્ર આગની ઘટનાને લઈને? જી બિલકુલ સિદ્ધાર્થ, ખાસ કરીને દીવના ઘોઘલા જેટી બંદર ઉપરની ઘટના છે કે જ્યાં મોડી રાત્રે અચાનક જ એક બોટ છે તેમાં આગ લાગી હતી। જોકે આ બોટમાં આગ લાગ્યા બાદ નજીકમાં જે બોટો હતી તેમાં પણ આગે સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેમના કારણે જે નાની બે બોટો છે તેમને પણ નુકસાન થયું છે। જોકે સાથે સાથે આ એક મોટી બોટ છે તે સંપૂર્ણપણે બળીને ખાક થઈ હતી અને ખાસ કરીને જે માછીમારો છે તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। સિદ્ધાર્થ જી દિનેશ, હવે અમારી સાથે જોડાયેલા રહીશું। તો હાલમાં લાખો રૂપિયાના નુકસાનની આશંકા સેવવામાં આવી રહી છે, આગનું કારણ અકબંધ છે। ગીર સોમનાથથી સમાચાર, જુડવડલી ગામે મંડપ ધરાશાયી થયો છે। અચાનક મંડપ ધરાશાયી થતા અફરાતફરી હતી। લોકોના મેળાવડાના કારણે મચી હતી અફરાતફરી। હાલમાં જે જાણકારી છે, સદનસીબે મોટી જાનહાની ટળી છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાયેલા છે। દિનેશ, શું છે સમગ્ર ઘટના, શું થયું હતું? આખો જે મંડપ છે તે પડ્યો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ગીરના ગામોમાં રામાપીરના મંડપનું આયોજન થતું હોય છે અને આ તે પૈકીનું જ ગીરગઢડાનું જુડવડલી ગામ છે કે જે રામાપીરના મંડપનું આયોજન થયું હતું। જોકે આ મંડપને જ્યારે ઉભો કરવામાં આવી રહ્યો હતો ત્યારે આસપાસમાં અનેક લોકોનો જમાવડો હતો। ખાસ કરીને ગીરકાંઠાના લોકો છે તે મંડપમાં ખાસો એવો ભાગ લેતા હોય છે અને આ મંડપને જ્યારે ઉભો કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક જ કોઈ કારણોસર આ મંડપ છે તે નીચે ધરાશાયી થયો હતો। જોકે સદભાગે મોટી જાનહાની ટળી હતી, કારણ કે ત્યાં હાજર અનેક લોકો હતા, પરંતુ કોઈને જાનહાની થઈ નથી। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ દિનેશ। તો હાલમાં એટલી જાનહાનિના સમાચાર નથી, પરંતુ મંડપ જે હતો તે આખો ધરાશાયી થયો હોવાની જાણકારી મળી રહી છે। અમદાવાદથી સમાચાર, જીવરાજ પાર્કમાં આગના મામલે એએમસીની એસ્ટેટ અધિકારીઓ પર કાર્યવાહી। 3 અધિકારીઓને આપી છે શોકોઝ નોટિસ। સોસાયટીના ચેરમેનને એસ્ટેટ વિભાગમાં કરી હતી અરજી। સોસાયટીમાં ગેરકાયદે હતું એસીનું ગોડાઉન, જે એસીનું ગોડાઉન હતું તે ગેરકાયદેસર હતું। એસ્ટેટ અધિકારીઓ પર કાર્યવાહીને લઈને શરૂઆત જોવા મળી રહી છે। શોકોઝ નોટિસ 3 અધિકારીઓને આપવામાં આવી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું। પ્રણવ, કઈ દિશામાં તપાસ થઈ રહી છે? શું મહત્વના મુદ્દાઓ અત્યાર સુધીમાં જાણવા મળ્યા છે? સિદ્ધાર્થ, ન્યૂઝ 18 સૌથી મોટો સવાલ એ જ ઉભો કર્યો હતો કે રેસિડેન્ટ વિસ્તારમાં કઈ રીતે કોમર્શિયલ એકમ ચાલી રહ્યું હતું। તો સાથે સોસાયટીના જે ચેરમેન છે તેઓએ પણ અનેક વખત મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગને રજૂઆત કરી હતી કે અહીં જે રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલી કામ છે તે થઈ રહ્યું છે અને જે ગઈકાલે જે ઘટના બની જ્ઞાનાનંદ સોસાયટીની અંદર, જેમાં 2 વ્યક્તિઓના મોત થયા છે, કદાચ એ જ પરિવારના સભ્યની બેદરકારીના કારણે જ 5 વર્ષીય બાળક અને 35 વર્ષીય યુવતીનું તે આગના કારણે મૃત્યુ થયું છે। ત્યારે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે અને જે રીતે ચેરમેનનો દાવો હતો સોસાયટીના કે અમે અરજી કરી તેમ છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ, પરંતુ આખરે 2 વ્યક્તિના મૃત્યુ બાદ મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે અને 3 મહાનગરપાલિકાના જે એસ્ટેટ વિભાગના જે અધિકારીઓ છે તેને શોકોઝ નોટિસ આપી છે। તેની અંદર મુખ્યત્વે 7 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે। આસિસ્ટન્ટ ટીડીઓ એટલે જે મુખ્ય જવાબદાર વ્યક્તિ છે તેને ગણવામાં આવી રહ્યા છે તે કાંતિભાઈને પણ જે કાંતિભાઈ દાફડા જે નામ છે તેઓને નોટિસ અપાઈ છે, તેઓ આસિસ્ટન્ટ ટીડીઓ છે। એ જ રીતે જે બીજું નામ આવી રહ્યું છે રાજેશભાઈ જીવાણી, તેઓ રજલપુરના વોર્ડ ઇન્સ્પેક્ટર છે અને ત્રીજું નામ જે આવી રહ્યું છે તે નિકુંજભાઈ પરમાર છે, જેઓ વોર્ડ સબ ઇન્સ્પેક્ટર છે।
આ ત્રણ અધિકારીઓ નોટિસ ફટકારીને શોકોઝ અપાઈ છે અને કહેવામાં આવ્યું છે કે 7 દિવસમાં ખુલાસો કરો કે આપને જે બેદરકારી દાખવી છે, આપને જે નોટિસ, આપને જ્યારે અરજી મળી હતી કે અહીંની ગેરકાયદેસર કોમર્શિયલ એકમ ચાલી રહ્યું છે ત્યારે કેમ કોઈ કાર્યવાહી ન કરી, શું આપે પગલાં લીધા, તેને લઈને શોકોઝ નોટિસ અપાઈ છે, ચોક્કસ માની શકાય. શું નગરપાલિકા જી આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં શોકોઝ નોટિસ આપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે. એલપીજી સિલિન્ડરના 50 રૂપિયાના વધારાના સમાચાર. આવતીકાલથી અમલી બનશે વધારો. ઉજ્જવલા યોજનાના હેઠળ પણ ભાવ 550 થયો છે. અન્ય ગ્રાહકોને 803ના બદલે 853 ચૂકવવા પડશે. જે હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે 50 રૂપિયાનો એલપીજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે રાંધણ ગેસ જે તમારા ઘરે આવી રહ્યો છે, જો ઉજ્જવલા યોજના હેઠળ આવી રહ્યો છે, તો 550 રૂપિયા આવતીકાલથી એટલે કે 8 તારીખથી આપણે ચૂકવવા પડશે. અને જો તમારે ત્યાં નોર્મલ જે સાદી રીતે આપણે બુક કરાવતા હોય છે એલપીજીનો ગેસ, જે બાટલો ઉજ્જવલા યોજનામાં નથી આવતો, તો તેના 803ના બદલે ભાવ 50 રૂપિયા વધી 853 રૂપિયા થઈ ગયા છે. સુરતથી સમાચાર. ગાંજાનો આરોપી પોલીસ સકંજામાં આવ્યો છે. અક્ષય સોનીએ મંગાવ્યો હતો 30 લાખનો ગાંજો. મુંબઈ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. મુંબઈ પોલીસે સુરત પોલીસને હવાલે કર્યો છે. સિદ્ધાર્થ પાસેથી કેનિલ લાવ્યો હતો ગાંજો અક્ષય સોનીને આપવાનો હતો. અક્ષયે અગાઉ 2 વખત મંગાવ્યો હતો ગાંજો. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા કેન્દ્ર તથા રાજ્ય સરકારને પત્ર લખ્યો. અમેરિકામાં લાદવામાં આવેલા ટેરિફની અસર મોટા પ્રમાણમાં રત્ન કલાકારો ઉપર પડી શકે છે. ત્યારે રત્ન કલાકારોને તાત્કાલિક મદદ કરવા માંગ કરવામાં આવી. સાથે મુખ્યમંત્રી દ્વારા રચાયેલી કમિટીને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા. કમિટી શું કરી રહી છે? એક્શન પ્લાન 2 દિવસનો હતો, આજે 25 થી વધારે દિવસ થયા છે. અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે રત્ન કલાકારોની સાથે સરકાર છે કે નથી, ખુલાસો સરકારે કરવો જોઈએ. અને આ જે કમિટી છે એ કમિટી કઈ દિશાની અંદર કામ કરી રહી છે એની માહિતી મીડિયા સમક્ષ આવી. અને હવે વાત રફતારના કહેરની. દ્વારકાથી સમાચાર. ખંભાળિયા સલાયા રોડ પર અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. બાઇક અને કાર વચ્ચે સર્જાયો હતો અકસ્માત. બાઇક ચાલક પૂર ઝડપે ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. બાઇક સ્લીપ થતા સામેથી આવતી કાર સાથે ટકરાઈ હતી. બાઇક પર સવાર 2 લોકોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો હાલમાં જે ડેશકેમ છે તેની અંદર સમગ્ર ઘટના જોવા મળી છે કે જેમાં બાઇક ચાલક ઓવર સ્પીડમાં જતો હોય છે, ઓવરટેક કરવા જાય છે, સામેથી ગાડી આવી રહી છે, તેના કારણે તે બ્રેક મારે છે, બાઇક સ્લીપ થઈ જાય છે અને કાર ચાલક સાથે તે ટકરાય અને ફંગોળાતો જોવા મળી રહ્યો છે. 2 બાઇક સવાર લોકો હતા, જે બંને લોકો ઈજાગ્રસ્ત થયા હોવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા. આ અકસ્માતને કારણે ટ્રાફિક જામની પણ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તો નજર સામે ઉભેલા બાઇક સવારને ટ્રકે કચડી નાખ્યો છે. ટ્રક ચાલકની બેદરકારીનો આ એકનો ભોગ લેવામાં આવ્યો હોવાના સમાચાર છે. કચ્છના ભુજના માધાપર નજીક દુર્ઘટના થઈ છે. રોડ પર ઉભેલા બાઇક ચાલક પર ચડાવી દીધી ટ્રક. દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વળાંક વળતી વખતે ટ્રકે નજર સામે ઉભેલા બાઇક ચાલકને કચડી કાઢ્યો. માધાપર પોલીસે સાપરાધ માનવવધની કલમો તળે ફરિયાદ નોંધી આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. બાઇક ચાલક જે છે તે દ્રશ્યોમાં આપ જુઓ કે ઊભો રહે છે, ત્યારબાદ તે જુએ છે કે ટ્રક આવી રહ્યો છે. બાઇક ચાલક બાઇક પાછળ લે છે, પરંતુ ત્યાં સુધીમાં ટ્રક ચાલક બ્રેક માર્યા વગર બાઇક ચલાવે છે અને બાઇક ચાલકને ટ્રકની નીચે કચડી નાખે છે. वो मोटरसाइकिल पे सवार थे और रुके हुए थे और ट्रक के साथ ये अकस्मात हुआ. तो तात्कालिक ये इन्फॉर्मेशन मिलने के साथ ही माधापुर पुलिस स्टेशन में अभी जो आरोपी है धनजीनाथ आहिर उसको हस्तगत किया गया है. और इस मामले की गंभीरता को देखते हुए आईपीसी की धारा जो 304 थी उसका जो नया वर्जन BNS की धारा 105 जिसमें कड़ी धारा है, कम से कम 5 साल की सज़ा और से लेकर के 10 साल तक की सज़ा का प्रावधान है. વડોદરાથી સમાચાર. રક્ષિત ચોરસિયા અકસ્માત મામલે ઘટસ્ફોટ થયો છે. રક્ષિત સાથે કારમાં બેઠેલા પ્રાંશુ ચૌહાણે કર્યો ખુલાસો. અનધર રાઉન્ડ અને નિકિતાનું રહસ્ય પ્રાંશુએ ખોલ્યું. રક્ષિતને ફરીવાર ગાંજો પીવો હતો. પ્રાંશુએ કહ્યું કે ગાંજો પીતા સમયે રક્ષિતે આઈ લાઇક નિકિતા કહ્યું હતું. નિકિતાને એક તરફી પ્રેમ કરતો હતો. રક્ષિત ઓમ નમઃ શિવાયની બૂમો
કરતો હતો. રક્ષિત એનર્જી ભેગી કરવા બોલતો હતો તેવું પણ પ્રાંશુએ ખુલાસો કર્યો છે. વડોદરાથી સમાચાર. અકસ્માત કેસમાં ત્રીજો આરોપી ઝડપાયો છે. ચકચારી રક્ષિત અકસ્માત કેસમાં વધુ એક આરોપી સકંજામાં આવી ગયો છે. રક્ષિત અને પ્રાંશુ સાથે ગાંજો પીનાર સુરેશ ભરવાડની ધરપકડ થઈ છે. રક્ષિત ચોરસિયાએ સુરેશ ભરવાડના ઘરે ગાંજો પીતો હોવાનું બહાર આવ્યું હતું. ગુજરાત પોલીસે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા પલાસનેર ગામ પાસેથી ઝડપી પાડ્યો છે. અકસ્માત બાદ સુરેશના બ્લડ સેમ્પલ લીધા હતા. રિપોર્ટમાં સુરેશ ભરવાડે પણ ગાંજો પીતો હોવાનું બહાર આવ્યું હતું. રાજકોટથી સમાચાર. યુવકોને માર મારવાનો વિડીયો વાયરલ. ટ્રાફિક પોલીસે લાકડીથી માર માર્યાનો વિડીયો છે. નાના મોવા રોડ પરનો વિડીયો વાયરલ થયો છે. યુવકના સ્કૂટર પાછળ પોલીસ કર્મીની કાર ટકરાઈ હતી. કાર જોઈને ચલાવવાનું કહેતા યુવકને માર માર્યો હતો. પોલીસ કર્મી નશામાં હોવાનો યુવકનો આક્ષેપ છે. યુવક દ્વારા કડક પગલાં લેવા તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે. તો આ પોલીસ કર્મીને આપ જોઈ રહ્યા છો કે જે નશામાં હતા અને ગાડી ચલાવી રહ્યા હતા. યુવકને ગાડી ચલાવી અને ટક્કર મારી હતી. યુવકે ધ્યાનથી ચલાવવાનું કહેતા પોલીસ કર્મી કે જે પીધેલી હાલતમાં હતા તે ઉશ્કેરાઈ ગયા અને ત્યારબાદ લાકડીથી માર માર્યો. અમે પંચર સરસ જતા હતા, એમાં ઈ ભાઈ પી ગયા હતા, ડ્રિંક કરી ગયા હતા. બે જણા હતા આ ગાડીમાં. કોણ ભાઈ? આમાં બે ગાડી અમે ઓળખતા નથી. પાછળથી આવીને ગાડીમાં અડાડી એટલે પૂછ્યું ભાઈ શું થયું? તો એ કે શું આમ ને એની ભાનમાં જ નહોતા ભાઈ. ટૂંકમાં અહીંયા આવી થોડીક લપચપ કરી એટલે અહીંયા આગળ આવી ગાડી ઉભી રાખીને સીધા ધોકો લઈને ઉતરી ગયા. ધોકાવારી જ કરી. એક એને અને એક મને, બે ભાઈ વિડીયો મને આય મારી લીધું હોય અને આય માર્યું, મૂંઢમાં માર્યો. આમ જોઈ લ્યો, અહીંયા હાથું ખાઈ ગયું વ્યવસ્થિત. સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ. માંગરોળના મોસાલી ગામે વેપારીના ઘરે ચોરી થઈ. ઘરના કબાટમાંથી 4.5 લાખ રોકડની ચોરી કરી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ. માંગરોળ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. કબાટમાંથી 4.5 લાખની રોકડની ચોરી થઈ. સીસીટીવીની અંદર કેટલીક જાણકારી પણ મળી રહી છે પોલીસને તપાસ માટે. માંગરોળના મોસાલી ગામે વેપારીના ઘરે આ ચોરી થયા હોવાની જાણકારી છે. સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ જે છે તે હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે, કારણ કે કબાટમાંથી 4.5 લાખ રોકડ લઈ અને ફરાર થઈ જાય છે અને હજી સુધી પોલીસ પકડની દૂર હોવાની જાણકારી મળી રહી છે. આ તરફ દાહોદથી સમાચાર. જેસાવાડા ગામે મંદિરમાં ત્રાટક્યા તસ્કરો. પદ્માનાથ મંદિરમાં કરી ચોરી. મંદિરમાં પાછળના ભાગેથી સીડી બની મંદિરમાં ઘૂસ્યા હતા. 3 દાનપેટીમાંથી આશરે 25-30 હજારની ચોરી કરી. તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જેસાવાડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સ્નાન કરતી મહિલાનો વિડીયો બનાવનાર મૌલાના હારૂન પઠાણની ધરપકડ કરાઈ છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો ફરિયાદી મહિલા સ્નાન કરવા ગઈ હતી ત્યારે મૌલાના તેની વિડીયો ઉતારી રહ્યો હોવાની જાણકારી છે. ફરિયાદી મહિલા મોબાઈલ ફોન જોઈ જતા તેણે તેના સાસુને આ બાબતની જાણ કરી. સાસુએ નજર કરતા મૌલાના ઘરમાંથી ભાગતો નજરે પડ્યો. મૌલાની કરતૂતની સીસીટીવી ઘટનામાં કેદ થતી જોવા મળી છે. પોલીસે સીસીટીવી ચકાસી મૌલાનાની ધરપકડ કરી છે. कैमरा ऐसे करा, फिर मैंने ऐसे करा ना तो इसका कैमरा दिखा मेरे को, ये मेरी वीडियो बना रहा था। फिर मैंने अपनी सास को बूम पड़ा, मैंने ऐसे बोला, मैंने कि देखो ये कोई है, देखो कैमरा डाला इसने, मोबाइल डाला इसने। फिर मेरी मम्मी गई पीछे तो ये भाग गया। हाँ, ये भाग गया। क्या नाम है ये व्यक्ति को? ये हारून। हाँ, क्या है? मौलाना है? ये मौलाना है। ये मौलाना है, इसको हम नहीं जानते ये कौन है। ये हमारे आगे रहता है। વડોદરા કોર્પોરેશન દ્વારા 45 વર્ષ પહેલા સયાજીબાગ પાણીની ટાંકીથી નવી ધરતી તરફ વિશ્વામિત્રી નદીમાં પીવાના પાણીની લાઈન નાખવામાં આવી છે, જે લાઈન વર્ષો બાદ છેલ્લા 20 દિવસથી લીકેજ થઈ છે, જેના કારણે ભર ઉનાળે પીવાના પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે અને નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં પાણીની સમસ્યા પણ ઊભી થઈ છે. કોર્પોરેશને અનેક વખત સમારકામ કરવાના પ્રયાસ કર્યા છે, પણ તેમાં નિષ્ફળતા મળી છે. કોન્ટ્રાક્ટરે કામ કરવા બોટ પાણીમાં ઉતારી, પણ મગરોનું ઝુંડ આવતા મજૂરો બહાર નીકળી ગયા. પાણીની લાઈન 7 ફૂટ ઊંડેથી લીકેજ છે. લાઈન પર લીલ જામી ગઈ છે, જેથી પાણીમાં ઉતર્યા વગર કામ કરવું શક્ય નથી. કર્મચારીઓ હવે ટેમ્પરરી પુલ બાંધી પાણીનું વહેણ રોકી કામ કરવાનું આયોજન કરી રહ્યા છે, ત્યારે હજી સમારકામ થવામાં 15 દિવસ લાગશે અને ઉનાળામાં હજારો નાગરિકોને પાણીની સમસ્યાથી પરેશાન થવું પડશે. જે અત્યારે એલાઇનમેન્ટ છે એ જ એલાઇનમેન્ટમાં પાણીની લાઈન નાખવાનો પ્રયત્ન કરેલો, પણ મગરની અવર જવર ખૂબ જ વધુ હોય અને પાણી પણ
ખૂબ જ ડીપ હોય, અમે લોકોએ એવું વિચાર્યું છે કે હવે એને ઉપર એલાઇનમેન્ટ એટલે એનું એલાઇનમેન્ટ બદલી અને એક બ્રિજ બનાવી અને એની ઉપર જ 3 લાઈનો શિફ્ટ કરી દીધી. અત્યારે ઉનાળો છે, જો આ રિપેરિંગ વહેલી તકે કરવામાં નહીં આવે તો પીવાનું પાણી, ગંદા પાણી એટલે નદીના પાણી જોડે મિક્સ થઈને જતું રહેશે અને રિપેરિંગ નહીં થાય તો લોકોને પીવાના પાણીની સમસ્યા સર્જાશે. તો કમિશનર સાહેબ સૂઝબૂઝ કંઈ પણ કરે, સત્તા બેઠેલા સત્તાધીશો પણ કંઈક ધ્યાન દોરે અને વહેલી તકે રિપેરિંગ કરે. વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ આ લાઈન નાખતી વખતે જ વિચાર કરવાનો હતો કે વિશ્વામિત્રી નદીની અંદર 6 થી 8 મહિના એવી પરિસ્થિતિ હોય છે કે માત્ર ને માત્ર ગટરનું પાણી વહેતું હોય છે. એવા સંજોગોની અંદર આ લાઈન નાખવામાં આવી અને એ પાણીની અંદરથી નાખવામાં આવી. એ તો બોટ તો આ હાલ મૂકી છે જ્યારથી આ એ આવ્યું તો પૂર આવ્યું ત્યારથી. બોટમાં શું કરશે ખબર, એટલું બોટ જેટલું પાણી તો છે નહીં આની અંદર કે બોટ મૂકવી પડે. વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્માર્ટ એન્જિનિયરોનો અનગઢ વહીવટ જે છે તે સામે આવ્યો છે. અત્યારે સીધા દ્રશ્યો તમને બતાવીશું. આ જે સયાજીબાગ છે તેની પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદી છે અને જે તે વખતે એન્જિનિયરોએ વિશ્વામિત્રી નદીમાંથી આ પીવાના પાણીની લાઈન પસાર કરી હતી અને એ લાઈન જે છે તે અત્યારે તેમાં ભંગાણ સર્જાયું છે. તમે જોઈ રહ્યા છો કે જે હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી છે તેનો વેડફાટ થઈ રહ્યો છે અને જે વિશ્વામિત્રી નદી છે તેમાં આ જે પાણી છે તે વહી રહ્યું છે. અનેક વખત પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ આ જે લાઈન છે તેને રિપેર નથી કરી શકાતી. હવે અધિકારીઓ અને કર્મચારીઓ કેમ આ લાઈન રિપેર કરતા ડરે છે એ પણ તમને બતાવી દઈએ. અહીંયા તમે જોઈ રહ્યા છો કે જે મગરો છે તેમનું અસ્તિત્વ જોવા મળી રહ્યું છે અને ખૂબ જ મોટી માત્રામાં અહીંયા મગરો જે છે તે વસવાટ કરે છે. અહીંયા મગરોના માળા પણ આવેલા છે. એના માટે મગરો જે છે ત્યાં સ્થાન છોડવા માટે તૈયાર નથી. હવે મગરો જો આ સ્થાન ના છોડે તો પછી આ લાઈનનું સમારકામ કેવી રીતે કરવું તે સૌથી મોટો સવાલ છે. અને મેં કીધું એ પ્રમાણે કે અધિકારીઓએ અને કર્મચારીઓ પ્રયત્ન કર્યો હતો પરંતુ મગરોએ ઘેરી લેતા આ જે કામગીરી છે તે બંધ કરવી પડી હતી. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ લોકો માટે માથાનો દુખાવો બન્યો છે. કંસારા કાંઠાના આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. કંસારામાં ભરાઈ રહેતું ગંદુ પાણી અને ઉગી નીકળેલા ઝાડી ઝાંખરાને કારણે મચ્છરોની સમસ્યા વિકટ બની છે. મહત્વનું છે કે વર્ષો જૂની કંસારાની સમસ્યા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. તેમ છતાં મચ્છરોના ત્રાસમાંથી લોકોને મુક્તિ મળી નથી. હાલ મહાનગરપાલિકા દ્વારા મચ્છરોનો વધતો ઉપદ્રવ અટકાવવા પ્રયાસ શરૂ કરાયો છે. પાલિકા તંત્ર જણાવે છે કે શહેરમાં મચ્છરનો ઉપદ્રવ અટકાવવા આકરા દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિકોનું કહેવું છે કે કાયમી ઉકેલ લાવવો જરૂરી છે. દરેક આરોગ્ય કેન્દ્રના MPW છે એમને દંડ ઉઘરાવવાની સત્તા આપવામાં આવેલી છે. એટલે કે કન્સ્ટ્રક્શન સાઇટ છે અથવા તો કોઈ રહેણાંકી વિસ્તાર છે ત્યાં મચ્છરની ઉત્પત્તિ થાય એ રીતે જો પાણી ભરાયેલું હશે તો એને નિયમ મુજબ અલગ અલગ દંડની જોગવાઈ છે એ મુજબ દંડ કરવામાં આવશે. તો આગોતરા આયોજનના ભાગરૂપે આપણે દર વર્ષની જેમ 300 લિંક વર્કર બહેનો રાખવાની પ્રક્રિયા હાથ ધરેલ છે. આ તમામ બહેનો ભાવનગરમાં દરેક ઘરે ઘરે જોઈને મચ્છરનો ઉપદ્રવ ઘટે અટકે એ માટે કામગીરી કરશે. શહેરનો તમામ વિસ્તાર દર 10 દિવસે કવર થાય એવું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત આગોતરા આયોજનના ભાગરૂપે દરેક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ભાઈઓને સત્તા સોંપવામાં આવેલ છે કે રહેણાંક સ્થળો કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જ્યાં મચ્છરનો ઉપદ્રવ થાય એ રીતે પાણી ભરાવા હોય ત્યાં દંડની પ્રક્રિયા અને નોટિસ આપવાની કામગીરી પણ શરૂ કરશું. હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. અમદાવાદના વિરમગામમાં સોસાયટીમાં જોરદાર મારામારીનો વિડીયો સામે આવ્યો. અવધ સિટીમાં હાથમાં લાકડીઓ લઈ મારામારી કરી લોકોએ કાયદો હાથમાં લીધો. યુવતીને ફોન અને મેસેજ કરતા યુવક સામે પરિવારે લેખિતમાં અરજી કરી. ફરિયાદનું બંદૂક રાખીને યુવકનો પરિવાર યુવતીના મકાનમાં ઘૂસી આવ્યો અને મારામારી કરી. યુવકના પરિવારે યુવતીની સોસાયટીમાં પહોંચી આતંક મચાવ્યો. લાકડીઓ સાથે રહેણાંક મકાનમાં ઘૂસી જઈ ઉગ્ર બોલાચાલી કરી અને માર માર્યો. સાથે જ પરિવારને મારી નાખવાની અને યુવતીને ભગાડી જવાની પણ ધમકી આપી. મારામારીમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા. આ મામલે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં પિતા, 2 પુત્રો સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નબીરાઓ બેફામ બન્યા. ગાંધીનગર પોલીસના રાત્રિ પેટ્રોલિંગની નબીરાઓએ પોલ ખોલીને રાખી દીધી. ગાંધીનગર વિરમગામનું સ્વાગત છે. પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કરાયો છે. એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો. આ ભાવ વધારો મંગળવારથી અમલી બનશે. આ ભાવ વધારાનો બોજ ગ્રાહકો પર આવશે નહીં. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આપી છે બાંહેધરી. પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી વધારીને 13 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. ડીઝલ પર 10 રૂપિયા કરવામાં આવી છે. પરંતુ આજે 2 રૂપિયાનો ભાવ વધારો છે તે ગ્રાહકો ઉપર નહીં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે.
અને હવે વાત કોંગ્રેસના મંથનની. આવતીકાલથી 2 દિવસ અમદાવાદમાં યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકને લઈને દેશભરમાંથી કોંગ્રેસ આગેવાનો અમદાવાદ પહોંચી રહ્યા છે. શાહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે મહત્વની બેઠક છે. કોંગ્રેસની આ મહત્વની બેઠક મળવાની છે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના દેશભરમાંથી 170 નેતાઓ હાજર રહેવાના છે. રાષ્ટ્રીય અધિવેશનમાં રજૂ થનાર પ્રસ્તાવ પર પહેલા ચર્ચા થશે. CWCમાં મંજૂર કરાયા બાદ અધિવેશનમાં રજૂ થશે. આ બેઠકને લઈને કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે કહ્યું કે ગુજરાતમાં મળનારા અધિવેશનથી પ્રદેશ કોંગ્રેસને ફાયદો થશે. દેશના 170 જેટલા વરિષ્ઠ આગેવાનો આ એક્સટેન્ડેડ CWCની મિટિંગમાં ભાગ લેશે અને આગામી સમયમાં કોંગ્રેસ પક્ષને કેવી રીતે આગળ વધારવો, કઈ વિચારધારા આધારિત આગળ વધવું, કયા કાર્યક્રમો આપવા, એનો આખો એક માર્ગ આ મિટિંગમાં સુનિશ્ચિત કરવામાં આવશે. આ તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈ તમિલનાડુના પૂર્વ CM નારાયણ સ્વામી અને KC વેણુગોપાલ પણ અમદાવાદ આવી પહોંચ્યા છે. બંને નેતાઓએ CWCની બેઠકને લઈને માહિતી આપી. गुजरात महात्मा गांधी एंड सरदार वल्लभ भाई पटेल का धरती है. गांधी जी का 100 ईयर्स एनिवर्सरी है कांग्रेस प्रेसिडेंटशिप का. पटेल जी का 150th बर्थ एनिवर्सरी भी है. All the leaders will come and attend the session. The Congress party has got a legacy. It has tested time several times. Congress party fought for the independence under various leadership, and Gujarat played a major role. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ અમદાવાદ પહોંચ્યા. તેમણે કહ્યું કે 2 દિવસ અમદાવાદમાં કોંગ્રેસ કરશે મહત્વની ચર્ચા. અનેક મુદ્દાઓ પર કરવામાં આવશે ખાસ ચર્चा. सभी हमारे राष्ट्रीय नेता आएंगे और बहुत सारे मुद्दे हैं जो राष्ट्रीय स्तर के, उसमें चर्चा भी की जाएगी और रेजोल्यूशन भी पास किया जाएगा. અને સમાચાર પર નજર કરીએ. મોરબીમાં ગુમ થયેલી બાળકી મળી આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. 5 વર્ષની બાળકી રવિવારે બપોરે જેતપર ગામેથી ગુમ થઈ હતી. પોલીસને ફરિયાદ મળતા 30થી વધુ પોલીસ જવાનોએ સર્ચ ઓપરેશન કર્યું. તે દરમિયાન બાળકીના રસ્તા પર ચાલતા CCTV મળ્યા હતા, જેના આધારે 20 કલાકમાં જ પોલીસે તેને વાડી વિસ્તારમાં મળી હતી. પોલીસે બાળકીને હેમખેમ શોધી પરિવારને સોંપી હતી. પિતાને બાળકી પરત મળતા જ ભાવુક દ્રશ્યો સર્જાયા. જોકે બાળકી વાડી વિસ્તારમાં કઈ રીતે પહોંચી તે અંગે પોલીસ વધુ તપાસ પણ હાથ ધરશે. ગામમાં ગોતી, પછી આજુબાજુમાં ગોતી, પછી એમ ગોતી પણ જડી નહીં, એટલે પછી આપણે સંપર્ક કર્યો સાહેબનો એનો. પછી પોલીસ તરત દોડી આવી. એ પછી શોધખોળ સતત ચાલુ જ હતી. ક્યાંથી મળી આવી? ગામથી 4 કિલોમીટર વગડામાં મળી આવેલી. અલગ અલગ વિસ્તારોમાં બધે ફેલાઈ ગયેલું હતું કે આ બાળકી ખોવાઈ ગઈ છે અને પોલીસે તમામ જગ્યાએ આ મેસેજ પહોંચાડેલો હોવાથી એક કોળી વસ્તાભાઈ ની વાડી જે ત્યાં પોતે મજૂરી કામ કરે છે ત્યાં બાળકી પહોંચી ગઈ અને મળી આવેલ, જેથી તાત્કાલિક પોલીસને જાણ કરેલી કે આ બાળકી અહીંયા મળી આવેલ છે. તેથી પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ, બાળકીનો કબજો લઈ અને માતા પિતાને બાળકીનું મિલન કરાવી આપેલ છે. માધવપુર ગેટના મેળાનો રવિવારે મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. મેળાનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો, જેના ડ્રોન કેમેરા વડે લેવામાં આવેલા સુંદર દ્રશ્યો સામે આવ્યા. મહત્વનું છે કે આ મેળામાં દર વર્ષે ચૈત્રી મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. 5 દિવસીય આ વિવાહ ઉત્સવને અહીંના લોકો ખૂબ ધામધૂમથી ઉજવે છે. રામનવમીથી 11 સુધી રાત્રિના સમયે ભગવાનના લગ્નનું ફુલેકું નીકળે છે. ભાવિકો ભક્તિભાવ સાથે ભજન કીર્તન કરે છે. સાથે મેળામાં દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે વર્ષોથી પોલીસોની ઠાકોરજીને એક સલામી આપે, એટલે એ એક જ્યારે આ મંદિર બનાવ્યું રાજા રૂપાળીબાના રાજા પોરબંદરના નરસિંહ રાજા, એટલે એક રાજા
જ્યારે આ એમ કે રાજા જેટલું માન એક હોવું જોઈએ. એટલે ઠાકોરજીને પોલીસ વર્ષોથી સલામી આપે છે. એટલે ત્યાં સલામી 5 દિવસની સલામી આપે, એ જ પછી ઠાકોરજી પધારે. રાષ્ટ્રીય કક્ષાએ મેળો આ વખતે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. મને 80 વર્ષ થયા તેદીને લગ્નમાં આવું, એના માધવરાયના વનમાં જાઉં, ગીત ગાઉં, સમય સમાના વધાય ને એટલા વર્ષ આવી બધી માધવરાયને મને મેળો બેરો ના ગમે, માધવરાયને ગીત ગાઉં. મેળો થાય તે પહેલા સાદો મેળો થતો, સાદો. મહેસાણા જિલ્લા વન વિભાગે બહુચરાજી તાલુકામાંથી પસાર થતા તમામ રસ્તાઓ પર જંગલી પ્રાણીઓને બચાવવા હોર્ડિંગ લગાવ્યા છે. કેમ કે મહેસાણા જિલ્લામાં ખાખરિયા ટપ્પા તરીકે જાણીતા બહુચરાજી તાલુકામાં વન્ય પ્રાણીઓની હલચલ ખૂબ જ વધી ગઈ છે, જેના કારણે ક્યારેક રસ્તા પર કે ક્યારેક રહેણાંક વિસ્તારમાં જંગલી પ્રાણીઓની અવરજવર જોવા મળે છે. મહત્વનું છે કે બહુચરાજી વિસ્તારમાં દીપડા, જરખ, શિયાળ, જંગલી બિલાડી અને નીલગાય જેવા જંગલી પ્રાણીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં વસવાટ કરવા લાગ્યા છે. એનિમલ સેવિયર્સ ટ્રસ્ટ અને વન વિભાગ તથા એક ઓપીએમ પ્લાસ્ટિક કરીને જે CSR એમના CSR ફંડમાંથી આપણે જે રૂટ છે એ રૂટમાં વન્ય પ્રાણીની અવરજવર અને વાહનોની અવરજવરના કારણે કોઈ પણ વન્ય પ્રાણી નુકસાન ન થાય એના ધ્યાનમાં રાખીને જનજાગૃતિના અર્થે ત્યાં વાઇલ્ડલાઇફ અવેરનેસ અંતર્ગતના બોર્ડ મૂકવામાં આવેલ છે. સાબરકાંઠામાં વિદેશી દારૂના બુટલેગરો બેફામ બની ગયા છે. ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી અને પોલીસ પર જીવલેણ હુમલો કર્યા છે. સાબરકાંઠાના વડાલીમાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરતી વખતે ફિલ્મી ઢબે દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો. વડાલી પોલીસ સ્ટેશન નજીક બેરિકેડ તોડી આરોપીઓ ફરાર થયા હતા. પોલીસે નાકાબંધી કરી તાબડતોબ કાર્યવાહી શરૂ કરી હતી. ફરાર થતા આરોપીઓએ ઇનોવા કાર ASI નરસિંહભાઈ પર ચડાવી દેતા નાની મોટી ઈજાઓ પહોંચી છે. અન્ય ક્રેટા કાર કે જે પીછો કરી રહી હતી તેને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે હાઈવે પર તાત્કાલિક પીછો કર્યો અને ઇનોવા કારને ખેતરમાં ઘુસાડી હુમલાખોરોને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી કુલ ₹17,22,000 કરતાં વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સહિત ઇનોવા કાર ઝડપી પાડી છે. વડાલી લોકલ પોલીસ સહિત LCBની સંયુક્ત કામગીરીથી સમગ્ર ઓપરેશન સફળ બન્યું. 2 આરોપીઓને ઝડપી અન્ય 4 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી. રાજકોટનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક શખ્સ દ્વારા જોખમી રીતે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે વાયરલ થઈ રહેલો આ વિડીયો રાજકોટના પટેલ ચોક વિસ્તારનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં એક શખ્સ રસ્તા પર ઉતરીને પોતાના તથા અન્યના જીવને જોખમમાં મૂકીને ફટાકડા ફોડી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. મહત્વનું છે કે આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવાની ઘેલછામાં કેટલાક યુવકો દ્વારા જીવના જોખમને લઈને યેનકેન પ્રકારની હરકત કરવામાં આવતી હોય છે.